હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાની છે નામાના મૂળ તત્વોની પેપર સ્ટાઇલ. નવી પેપર સ્ટાઇલ જે આવેલી છે એની અંદર તમને લોકોને સેક્શન એ ની અંદર, વિભાગ એ ની અંદર 20 MCQ આવશે, જેના માટે તમારે બધા કન્સેપ્ટ, તમારા બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા જેટલા પણ MCQ છે બધા સોલ્વ કરી લેવા જોઈએ, અને સાથે સાથે તમારા બોર્ડના પ્રીવિયસ યરના પેપર્સમાં જે MCQ પૂછાણા છે એ બધા સોલ્વ કરી લેવા જોઈએ. 11 MCQ આવશે પાર્ટ 1 માંથી, 9 MCQ આવશે પાર્ટ 2 માંથી. આ સેમ્પલ પેપરમાં આપેલો રેશિયો છે. સેક્શન બી ની અંદર 10 VSQ આવશે, જેના માટે હું તમને સજેસ્ટ કરીશ ટેક્સ્ટ બુકના બધા MCQ સોલ્વ કરી લેવાના, અને સાથે સાથે પ્રીવિયસ યરના પેપરમાં જે કાંઈ MCQ આપેલા છે બધા સોલ્વ કરી લેવા જોઈએ. 5 VSQ આવશે જે પાર્ટ 1 માંથી, ને 5 VSQ આવશે પાર્ટ 2 માંથી. હવે જે સેક્શન સી, જેની અંદર 3 માર્કના ક્વેશ્ચન આવશે, 12 માર્ક હશે. ટોટલ 6 ક્વેશ્ચનમાંથી 4 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે, જેમાંથી 2 ક્વેશ્ચન આવશે ભાગીદારી વિષય પ્રવેશ પાર્ટ 1 માંથી, 2 ક્વેશ્ચન આવશે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી એક થિયરી પૂછાવાના ચાન્સીસ છે, અને 2 ક્વેશ્ચન પૂછાશે ડિબેન્ચરમાંથી પાર્ટ 2 માંથી. આમાંથી તમારે કોઈ પણ 4 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. સેક્શન ડી ની અંદર 4 માર્કના ક્વેશ્ચન આવશે, જેના ટોટલ 12 માર્ક છે. 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. 5 ક્વેશ્ચન કયા કયા હશે? 2 ક્વેશ્ચન હશે ચેપ્ટર નંબર 3 પાર્ટ 1 એટલે કે પાઘડીના ચેપ્ટરમાંથી, એક ક્વેશ્ચન હશે ચેપ્ટર નંબર 4 એટલે કે પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 એટલે કે તુલનાત્મક પત્રો અને સમાન માપનના પત્રકોમાંથી એક ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન આવશે હિસાબી ગુણોત્તરમાંથી, જેની અંદર સૂત્રવાળું ચેપ્ટર છે, એમાંથી એક ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન આવશે ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહના પત્રકોમાંથી. આ કુલ 5 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 3 જ પ્રશ્ન અટેમ્પ્ટ કરવાના છે. સેક્શન ઈ 8 માર્કના ક્વેશ્ચન આવશે, જેમાં કુલ 24 માર્ક છે. 5 ક્વેશ્ચનમાંથી તમારે 3 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. એમાં 1 કે 2 ક્વેશ્ચન આવી શકે છે ભાગીદારી પ્રવેશમાંથી, 1 કે 2 ક્વેશ્ચન આવી શકે છે ભાગીદારી નિવૃત્તિમાંથી, અને 2 ક્વેશ્ચન આવશે શેર મૂડીમાંથી. આમાંથી તમારે કોઈ પણ 3 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. સેક્શન એફ છે એ કમ્પલસરી સેક્શન છે, જેની અંદર તમે લોકોને એક ક્વેશ્ચન આવશે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એક ક્વેશ્ચન આવશે તમને કંપનીના વાર્ષિક હિસાબો. આ બે ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. આમાં કોઈ પણ જાતના ઓપ્શન તમને મળતા નથી. અને આ સેક્શન જ્યારે ચાલુ કરો ત્યારે તમને હું સજેસ્ટ કરું છું કે તમે પહેલા કંપનીના વાર્ષિક હિસાબ સોલ્વ કરજો, અને પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, કેમ કે આ છેલ્લો સેક્શન છે, તમારી પાસે ટાઈમ ઓછો રહેશે. હવે હું તમને લઈ જાઉં છું ગુજરાત બોર્ડની વેબસાઇટમાં. GSEB.org ગુજરાત બોર્ડની વેબસાઇટ છે, જેની અંદરથી તમને પ્રીવિયસ યરના પેપર્સથી મળી જશે. તમે GSEB.org લખશો તો બોર્ડ વેબસાઇટ, સૌથી પહેલો ઓપ્શન આવશે બોર્ડ વેબસાઇટ. એ બોર્ડ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો તમને સ્ટુડન્ટનું એક સેક્શન દેખાશે, એમાં ક્વેશ્ચન પેપર, એમાં તમારે 12th જનરલ સિલેક્ટ કરવાનું છે. તમને કે પ્રીવિયસ યરના પેપર્સ મળી જશે, અને એકમ કસોટી જે લેવામાં આવેલી છે ગુજરાત બોર્ડ દ્વારા, એના પણ પેપર તમને અહીંયા મળી જશે, જે તમારે જરૂરથી સોલ્વ કરી લેવા જોઈએ, જે તમને હેલ્પફુલ થશે તમારી બોર્ડ એક્ઝામ માટે. થેન્ક યુ વેરી મચ.